તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આ વિડીયો તો તમે ખાસ કરી અને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમને આ વિડીયોની અંદર ખાગડા ફિશ પણ મોટા મોટા દેખાડવાનો છું, જેનું વજન જોઈને તમે પણ જોતા રહી જશો. અને મિત્રો, જો તમે ગોજા ખાગડા ન જોયા હોય તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. અને મિત્રો, આ બધી તમે જે જોઈ રહ્યા છો તે દરિયાની હાઈફાઈ વસ્તુઓ પણ છે, અને જે મિત્રો ઠંડીના ટાઈમ પર જ જોવા મળે છે. એટલે કે મિત્રો, આ બધી માલ છે તે આ બધી વસ્તુ છે તે શિયાળામાં જ જોવા પણ મળે છે. અને મિત્રો, આવા રોજના તાજા અને ફ્રેશ માછલા જોવા માટે જલ્દીથી પહેલા તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને મિત્રો આવનારા નવા વિડીયોના નોટિફિકેશન પણ તમને જલ્દીથી જોવા મળી શકે. અને મિત્રો, તમે સામે જોઈ શકો છો કે કેટફિશનો ઢગલો પણ પડ્યો છે, એમનેમ ગોઠવેલા. અને સાથે મિત્રો, તેની વજનની સિસ્ટમ પણ કઈ રીતના થાય છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને પહેલા તો મિત્રો, આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયોને મોકલી પણ દેજો, જેથી કરી અને મિત્રો એ લોકો પણ આવા મોંઘા માછલાઓને જોઈ શકે. અને મિત્રો, આ ખાગા ફિશની અંદર તો વધારે તેનો પોટો આવે છે, તેની કિંમત પણ વધારે હોય છે. અને મિત્રો, તેના પોતાના કિંમતથી જ આ ફિશની પણ ડિમાન્ડ સૌથી વધી જાય છે. અને મિત્રો જુઓ, હવે આ છે ખાગા ફિશ એટલે કે કેટફિશ. સૌથી વધારેમાં વધારે આના પોતાનો ઉપયોગ જ કરવામાં આવે છે, અને તેના હિસાબે જ આ માછલું મોંઘું પણ વેચાય છે. અને મિત્રો, જેમાંનો વધારે વજન હોય છે તેમ તેનો ભાવ પણ વધારે આવે છે. અને મિત્રો, આ ફિશની અંદરથી જે પોટો નીકળે છે તેનો ઉપયોગ ટાંકા લેવામાં પણ થાય છે. તો મિત્રો, હવે તમે પણ ચોક્કસ આ ખાગડા ફિશને એટલે કે કેટફિશને પણ તમે જોઈ લીધા હશે. તો મિત્રો, આ વિડીયોની રાય કોમેન્ટમાં જરૂરથી જ લખી પણ નાખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તે. અને સાથે મિત્રો, આવા જ રોચક વિડીયો જોવા માટે જલ્દીથી અમારી સાથે પણ જોડાઈ જજો. અને ત્યારબાદ મિત્રો, આ માછલાને જુઓ. આ માછલાને જોઈને તો તમને પણ કુદરતની કરામતી દેખાશે. અને મિત્રો, આમ દોર પર તો આની અંદર બે કલર હોય છે. ઉપરનો હોય છે તે બ્લુ હોય છે, ને આ નીચેનું તમને દેખાય છે તે વ્હાઈટ કલરનું હોય છે. અને મિત્રો, આને કાળજ અથવા તો બુડના નામથી પણ ઓળખવામાં આવે છે.